નમસ્કાર અને સ્વાગત છે. આજે આપણે વાત કરવાના છીએ એક બહુ જ અગત્યના વિષય પર. આપણે જાણીશું કે કેવી રીતે આપણા ખોરાકની અંદર જ છુપાયેલી તાકાતથી કોલેસ્ટ્રોલને કાબૂમાં રાખી શકાય, અને એ પણ કુદરતી રીતે. તો પહેલો સવાલ, શું આપણું કોલેસ્ટ્રોલ કંટ્રોલમાં છે? આ સવાલ છે ને આપણામાંથી ઘણાને ચિંતામાં મૂકી દે છે. પણ સાચું કહું તો ગભરાવાની બિલકુલ જરૂર નથી, કારણ કે આનો જવાબ આપણી આસપાસ કુદરતમાં જ છુપાયેલો છે, અને એ પણ એકદમ સરળ અને અસરકારક. તો આજે આપણે શું શું જોવાના છીએ? સૌથી પહેલાં કોલેસ્ટ્રોલ શું છે એને બરાબર સમજીશું. પછી એવા કયા શાકભાજી અને ફળો છે જે આપણને મદદ કરી શકે છે એ જોઈશું. અને હા, આ બધું કામ કેવી રીતે કરે છે એની પાછળનું સાયન્સ પણ જાણીશું. અને છેલ્લે એક હેલ્ધી લાઇફસ્ટાઇલની શરૂઆત કેવી રીતે કરવી એના પર વાત કરીશું. ચાલો ત્યારે શરૂઆત કરીએ. સૌથી પહેલાં તો એ સમજીએ કે આ કોલેસ્ટ્રોલ છે શું, અને એનું બેલેન્સ જાળવવું શા માટે આટલું બધું જરૂરી છે. જુઓ, એકદમ સરળ ભાષામાં સમજીએ તો કોલેસ્ટ્રોલના બે મુખ્ય ખેલાડી છે. એક છે એલડીએલ, એટલે કે ખરાબ કોલેસ્ટ્રોલ. આ એ વિલન છે જે આપણી લોહીની નળીઓમાં જમા થઈ શકે છે. અને બીજો છે એચડીએલ, એટલે કે સારું કોલેસ્ટ્રોલ. આ આપણો હીરો છે જે આ ખરાબ વાળાને પકડીને સિસ્ટમમાંથી બહાર કાઢવાનું કામ કરે છે. તો આપણું કામ શું છે? બસ આ ખરાબ વાળાને ઘટાડવાનું. તો હવે વારો છે આપણા રસોડામાં છુપાયેલા કેટલાક અસલી સુપર હીરોને મળવાનો. આ એવા શાકભાજી છે જે કોલેસ્ટ્રોલ સામે લડવાની પોતાની અલગ અલગ સુપરપાવર ધરાવે છે. અને લિસ્ટમાં સૌથી પહેલા છે આપણા ફાઇબર ચેમ્પિયન્સ, ભીંડા અને રીંગણ. આ બંને શાકભાજી દેખાવમાં ભલે સાદા લાગે, પણ એમની પાસે એક જબરદસ્ત ગુપ્ત હથિયાર છે, અને એ છે એક ખાસ પ્રકારનું દ્રાવ્ય ફાઇબર. આ હથિયારનું નામ છે પેક્ટિન. હવે આ કામ કેવી રીતે કરે છે એ બહુ મજાનું છે. જ્યારે આપણે ભીંડા કે રીંગણ ખાઈએ ત્યારે આ પેક્ટિન આપણા પાચનતંત્રમાં જઈને એક જેલ જેવું મટીરિયલ બનાવે છે, અને આ જેલ એક જાળની જેમ કોલેસ્ટ્રોલને પોતાની અંદર ફસાવી લે છે. પરિણામે એક કોલેસ્ટ્રોલ લોહીમાં ભળવાને બદલે સીધું શરીરમાંથી બહાર નીકળી જાય છે. છે ને કમાલ? આગળ વધીએ આપણા બીજા સુપરહીરો તરફ. એક એવું શાકભાજી જે લગભગ દરેક ભારતીય રસોડામાં હોય છે. એ લીવરનો સારો દોસ્ત છે અને આપણી ધમનીઓનો રક્ષક પણ. જી હા, આપણે વાત કરી રહ્યા છીએ લસણની. લસણની સુપરપાવર છે એમાં રહેલું એક ખાસ તત્વ, જેનું નામ છે એલિસિન. અને આ એલિસિન છે ને એ બે બાજુથી હુમલો કરે છે. પહેલું, એ સીધું લીવર પર જ અસર કરીને ખરાબ કોલેસ્ટ્રોલનું પ્રોડક્શન જ ઓછું કરી દે છે. અને બીજું, એ આપણી ધમનીઓમાં જે કચરો જમા થયો હોય એને સાફ કરવામાં પણ મદદ કરે છે. ચાલો હવે વાત કરીએ લીલા પાંદડાવાળા શાકભાજીની, અને એમાં પણ ખાસ કરીને પાલકની. જોઈએ કે પાલક આપણી લોહીની નળીઓ માટે કેવી રીતે ફાયદાકારક છે. પાલકની ખાસિયત છે એમાં રહેલા લ્યુટીન અને બીજા કેરોટીનોઇડ્સ. આ તત્વોનું કામ શું છે ખબર છે? એ આપણી ધમનીઓની જે દિવાલો હોય છે એને કડક થતી અટકાવે છે, એને ફ્લેક્સિબલ રાખે છે. હવે જ્યારે ધમનીઓ ફ્લેક્સિબલ હોય ત્યારે લોહીનું સર્ક્યુલેશન એકદમ સ્મૂધ રહે છે, અને આપણા હૃદય પર વધારાનો ભાર નથી પડતો. સારું, તો શાકભાજીની વાત તો થઈ ગઈ, પણ લડાઈ હજી પૂરી નથી થઈ. ફળોની દુનિયામાં પણ એવા જબરદસ્ત યોદ્ધાઓ છે જે કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરવામાં આપણી મદદ કરી શકે છે. ચાલો હવે એમને મળીએ. અને ફળોમાં આપણો પહેલો ફાઇટર છે સફરજન. અને તમને જાણીને નવાઈ લાગશે કે એની પાસે પણ પેલું જ ગુપ્ત હથિયાર છે જેની વાત આપણે ભીંડા અને રીંગણમાં કરી હતી. યાદ છે? પેક્ટિન. જી હા, સફરજન પણ પેક્ટિનનો એક જોરદાર સ્ત્રોત છે. હવે આગળ વધીએ એવા ફળો તરફ જે આપણા શરીરના બોડીગાર્ડ જેવું કામ કરે છે. લીંબુ, સંતરા, મોસંબી, આ બધા ખાટા ફળો. આ ફળો વિટામિન સી અને ફ્લેવોનોઇડ્સ નામના તત્વોથી ભરપૂર હોય છે. તો આ વિટામિન સી અને ફ્લેવોનોઇડ્સ શું કરે છે? એ એન્ટીઓક્સિડન્ટ્સ છે, એટલે કે એ આપણી રક્તવાહિનીઓને અંદરથી થતા નુકસાનથી બચાવે છે. એને એકદમ ક્લીન અને હેલ્ધી રાખવામાં મદદ કરે છે. સમજો કે એ પાઇપલાઇનને સાફ રાખવાનું કામ કરે છે. અને હવે આપણી લિસ્ટમાં છે પપૈયું. પપૈયું તો જાણે ઓલરાઉન્ડર છે. એમાં ફાઇબર પણ ભરપૂર છે અને વિટામિન સી જેવા એન્ટીઓક્સિડન્ટ્સ પણ છે.
આ બંને જ્યારે સાથે મળે ત્યારે એ ખરાબ કોલેસ્ટ્રોલને લોહીની નળીઓમાં ચોંટવા જ નથી દેતા. એને કારણે આપણી ધમનીઓ ખુલ્લી અને સ્વચ્છ રહે છે. તો આપણે અલગ અલગ ફળો અને શાકભાજીની વાત કરી, પણ આ બધી વસ્તુઓ કામ કેવી રીતે કરે છે? ચલો હવે થોડું એની પાછળનું વિજ્ઞાન સમજી લઈએ, જેથી આપણને બરાબર ખ્યાલ આવે કે આ બધું કેટલું પાવરફુલ છે. તો પહેલું અને સૌથી મોટું હથિયાર છે દ્રાવ્ય ફાઇબર, જેને આપણે અંગ્રેજીમાં સોલ્યુબલ ફાઇબર કહીએ છીએ. આ કોઈ સાધારણ ફાઇબર નથી. એની ખાસિયત એ છે કે પાણીમાં ઓગળીને એકદમ ચીકણો જેલ જેવો પદાર્થ બનાવે છે, અને આ જેલ જ કોલેસ્ટ્રોલ માટે એક જાળનું કામ કરે છે. અને એની કામ કરવાની રીત એકદમ સિમ્પલ છે. સ્ટેપ 1, પાચન તંત્રમાં એ જેલ બનાવે છે. સ્ટેપ 2, એ કોલેસ્ટ્રોલ અને ચરબીને પોતાની અંદર પકડી લે છે. સ્ટેપ 3, એમને લોહીમાં ભળતા અટકાવે છે. અને ફાઇનલી સ્ટેપ 4, એ એમને શરીરમાંથી બહાર કાઢી નાખે છે. જુઓ કેટલી સરળ અને કેટલી અસરકારક પ્રોસેસ છે. અને બીજી સુપરપાવર છે એન્ટીઓક્સિડન્ટ્સ. આ આપણા શરીરના સિક્યુરિટી ગાર્ડ્સ છે. એમનું કામ છે ખરાબ કોલેસ્ટ્રોલને ઓક્સિડાઇઝ થતું અટકાવવાનું. ઓક્સિડેશન એ જ પ્રક્રિયા છે જેના પછી કોલેસ્ટ્રોલ ચીકણું બનીને આપણી ધમનીઓમાં ચોંટવા લાગે છે. તો એન્ટીઓક્સિડન્ટ્સ એને એવું થવા જ નથી દેતા. સારું, તો આપણે સાયન્સ તો સમજી લીધું, પણ હવે સૌથી મોટો સવાલ એ છે કે આ બધી માહિતીનો ઉપયોગ આપણે આપણી રોજિંદી જિંદગીમાં કેવી રીતે કરી શકીએ? ચાલો હવે એના પર વાત કરીએ, એક હેલ્ધી લાઇફસ્ટાઇલની શરૂઆત કરવા માટે. અને આ એક વાત બરાબર યાદ રાખવા જેવી છે. આહારમાં ફેરફાર એ કોલેસ્ટ્રોલને નિયંત્રણમાં રાખવાનો સૌથી અસરકારક રસ્તો છે. બસ આ જ આખી વાતનું સાર છે. દવાઓ કરતાં પણ વધારે પાવરફુલ જો કંઈ હોય તો એ છે આપણો ખોરાક. અને આ પાવરફુલ ડાયટની અસરને જો ડબલ કરવી હોય તો એની સાથે એક નાનકડી પણ બહુ જરૂરી આદત જોડવી પડે, અને એ છે આ નંબર 30, એટલે કે દરરોજ ઓછામાં ઓછી 30 મિનિટની ચાલ. જ્યારે ડાયટ અને કસરત ભેગા થાય છે ને, ત્યારે પરિણામ જાદુઈ મળે છે. તો બસ અહીં આપણી વાત પૂરી થાય છે. પણ હવે અસલી કામ શરૂ થાય છે. સવાલ એ નથી કે આપણે શું જાણીએ છીએ, સવાલ એ છે કે આપણે શું કરીશું. આટલી બધી માહિતી પછી આજે પોતાના સ્વાસ્થ્ય માટે કયો એક નાનકડો ફેરફાર કરી શકાય છે? કારણ કે યાદ રાખજો, એક નાનું પગલું પણ એક લાંબી અને સ્વસ્થ મુસાફરીની શરૂઆત હોય છે.